આજે સુરત શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન ઇલેક્શન નંબર વોર્ડ નંબર 25 ના આજે મુખ્ય કાર્યાલયના ઉદ્ઘાટનમાં અમે આવ્યા છે। ખૂબ મોટું જન સમર્થન છે, ખૂબ લોકો અલગ અલગ સમાજના અમારી સાથે જોડાઈ ગયા છે અને જે રીતે અમારા ઉમેદવારોને લોકો આવકારે છે તે પરિવર્તન અને મજબૂતાઈથી આગળ વધતી આ પેનલ છે, જેને ખૂબ મોટા પ્રમાણમાં મત મળવાના છે અને આ બદલાવ આવી રહ્યો છે। આપ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમજ ભારતીય જનતા પાર્ટીના જે અહીંયાનો મુખ્ય સમાજ છે મહારાષ્ટ્રન હલવા સમાજ, એના જે મુખ્ય આગેવાન છે અનિલભાઈ, તે પણ તેમના ખૂબ મોટી પ્રમાણના સમર્થકો સાથે એના સમાજના આગેવાનો સાથે આ અમારી સાથે જોડાઈ ગયા છે। એમને કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપ્યું છે, એમને આ નવયુવાન અને મજબૂત પેનલને સમર્થન આપ્યું છે અને આ પેનલ સુરતની સૌથી મજબૂત પેનલ તરીકે આગળ વધી રહી છે અને જેવી રીતે આખા સુરતની અંદર જન સમર્થન મળ્યું છે તે રીતે આ પેનલ અહીં 25 નંબરમાં પણ અમને જબરજસ્ત સફળતા મળી રહી છે અને કોંગ્રેસ પાર્ટી પરિવર્તન સાથે સુરત મ્યુનિસિપાલિટીની અંદર શાસનમાં આવી રહી છે। મારું નામ ઇમ્તિયાઝ શેખ હલીફવાલા, આ મદીના મસ્જિદ વિસ્તાર છે। અહીં આજે વોર્ડ નંબર 25ના અમારા જે કોંગ્રેસના જે ઉમેદવારો છે એમના માટે એક ભવ્ય આપણે કાર્યાલયનું ઉદ્ઘાટન હતું, એમાં એ લોકોએ હાજરી આપી હતી। કોંગ્રેસમાં અમારા ચારો પેનલના લોકો છે, જેવું કે નાજીમભાઈ બેલીમ છે, શૈલેષભાઈ પરાતે છે, અલકાબેન છે, જિગીસાબેન છે। ઇલેક્શનનો અત્યારે શું માહોલ લાગે છે તમને? કયા પ્રકારે છે અત્યારે જનતાનો મૂડ શું લાગે? અહીંના લોકલ પબ્લિકનો શું મૂડ લાગે? લોકલ જે પબ્લિક છે એ ભાજપથી કંટાળી ગઈ છે, કારણ કે એમણે છેલ્લા કેટલાક વર્ષોથી ભ્રષ્ટાચાર જ કર્યો છે। કોઈ જાતના રોડ, રસ્તા કે પાણી, સ્વચ્છ પાણીની કોઈ જાતની સુવિધાઓ નથી। આજે તમે સવારે પાણી ચાલુ કરો એટલે અડધો કલાક પાણી તમારે વેડફવું પડે, એ પછી તમને પીવાલાયક પાણી મળે છે। એટલે અમે અને પબ્લિકે મન બનાવી લીધું છે કે આ વખતે ભાજપને ઉખાડીને ફેંકવાની છે અને કોંગ્રેસની પૂરી પેનલને બહુમતીથી જીતાડીને લાવવાની। પાર્ટીઓ દ્વારા બી ઉમેદવારો ઉતારવામાં આવે છે, શું તમારે લાગે છે એમની સાથે ટક્કર થશે તમારી? કોંગ્રેસની ટક્કરમાં કોઈ નથી, કેટલા પણ આવી જાય, કોંગ્રેસ કોંગ્રેસ છે અને કોંગ્રેસ લોકોના દિલમાં વસે છે, એટલે કોંગ્રેસને કઈ ફરક નહીં પડે 5 હોય કે 25 હોય।